મિત્રો આપણે ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભરતી કેલેન્ડરની વાત કરવાની છે. આ ભરતી કેલેન્ડર વિશે લગભગ તમને ખ્યાલ નહીં હોય અને બીજું અહીંયા તમે વાંચી શકો છો થંબનેલમાં કે 10,000થી પણ વધારે જગ્યા પર આ ભરતી કેલેન્ડરમાં ભરતીની જાહેરાત તમને જોવા મળશે. અને બીજું ખાસ મહત્વનું એ છે કે જે પણ લોકો ખાસ કરીને 10 પાસ છે, 12 પાસ છે અને ગ્રેજ્યુએટ છે એ બધા જ વર્ગ માટે અલગ અલગ ભરતી થતી હોય છે, અલગ અલગ કક્ષાઓની અને અલગ અલગ પોસ્ટ માટેની. તો સંપૂર્ણ માહિતી આપણે જોઈશું. પરીક્ષા જે કહેવાય કે ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થશે, પરીક્ષાની તારીખ ક્યારે સુધીમાં આવી હશે, બધી જ વાત કરવાની છે. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જો. આ ભરતી કેલેન્ડર વિશેની માહિતી છે તમારા વોટ્સઅપ ગ્રુપ અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ વિડીયો શેર કરી શકો છો. અને આપણી ચેનલ પર નવા અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી સરકારી ભરતીની અપડેટ તમને મળતી રહે. ઓકે, તો બધું ડાયસ કરે વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જે ભરતી કેલેન્ડર આવેલું છે 2026-27 માટેનું ઓફિશિયલ કેલેન્ડર છે. અને બીજું અહીંયા તમે આપેલું છે ટેર 1 છે, મતલબ અલગ અલગ ટેરમાં એક્ઝામ કન્ડક્ટ થતી હોય છે. બીજું અહીંયા તમે વાંચી શકો ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ, એટલે કે ક્યારે આ નોટિફિકેશન એટલે કે કઈ ભરતી ક્યારે જાહેર થશે એની વાત કરેલી છે. ક્લોઝિંગ ડેટ, ફોર્મ ભરવા માટેની લાસ્ટ ડેટ શું રહેશે, એક્ઝેક્ટ ડેટ સાથે આપેલું છે એટલે તમને સમજી શકો છો. ઓકે, અને મંથ ઓફ એક્ઝામ, ઓકે, એટલે કે ક્યારે તમારી એક્ઝામ કન્ડક્ટ થશે એની વાત કરેલી છે. તો આપણે અહીંયા જે તમે જોઈ શકો છો કે જીએસએ એલડીસી એ ડિપાર્ટમેન્ટલ એક્ઝામ માટે છે. 1 થી લઈને જેટલા પણ લગભગ 3 સુધી છે. ઓકે, આ જે 3 છે એ ડિપાર્ટમેન્ટલ એક્ઝામ છે. ઓકે, જે ઓલરેડી સરકારી કર્મચારી છે, સરકારી જોબ કરે છે, એમને આગળ પ્રમોશન લેવું હોય તો ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આપવી પડતી હોય છે, એમના માટેનું આ છે. હવે આપણા જે ફ્રેશર્સ છે કે જે લોકો હમણાં 10 પાસ કરેલું છે, 12 પાસ કરેલું છે, ગ્રેજ્યુએટ કરેલું છે, એમના માટેની વેકેન્સી કઈ કઈ છે એ કહો. તો આપણે સીધી વાત કરીએ કે એમના માટે જે વેકેન્સી આવેલી છે એ અહીંયા તમે વાંચી શકો 4th નંબરથી કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન. આનું જે શોર્ટ ફોર્મ થાય છે, તમે શોર્ટ ફોર્મથી બહુ સારી રીતે પરિચિત હશો. જો તમને ખબર ના હોય તો તમને જણાવી દઉં કે એસએસસી સીજીએલ આ ભરતીનું નામ છે. ઓકે, એસએસસી સીજીએલ, ઓકે, કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન હોય છે. આ જે ભરતી છે મિત્રો એ ગ્રેજ્યુએટ લેવલની છે. 10 પાસ 12 પાસ માટે પણ કહીશ. થોડી વિડીયોને લાસ્ટ સુધી શાંતિથી જોજો તો તમને વધુ ક્લિયર થશે. ઓકે, તો આ ગ્રેજ્યુએટ માટેની ભરતી છે. આ ભરતીની તમે એક્ઝામ આપીને ક્લિયર કરીને તમે સીધા કહેવાય કે જીએસટી ઇન્સ્પેક્ટર છે, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર છે, ડાયરેક્ટ કહેવાય કે ઇન્સ્પેક્ટર લેવલની પોસ્ટ છે એ લઈ શકો છો. પછી જે પણ આપણા સરકારી ખાતાઓ છે એમાં તમે એએસઓ એટલે કે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર બની શકો છો. એવી ઘણી બધી અલગ અલગ ભરતી હોય છે. પછી સીબીઆઈ હોય છે, સીબીઆઈમાં ડાયરેક્ટ તમે સબ ઇન્સ્પેક્ટર બની શકો છો. એનઆઈએ છે, એનઆઈએમાં સબ ઇન્સ્પેક્ટર બની શકો છો. આવી મોટી મોટી પોસ્ટ ઉપર તમે જઈ શકો છો એસએસસી સીજીએલ એક્ઝામ આપીને. ઓકે, તો આમાં મેનલી 2 ટાયર હોય છે, ટાયર 1 અને ટાયર 2, જેને આપણે પ્રિલિમ્સ અને મેન્સ કહીએ છીએ એ ટાઈપનું હોય છે. ઓકે, હવે આ ભરતીની નોટિફિકેશન ક્યારે જાહેર થશે તો અહીંયા તમે વાંચી શકો છો કે માર્ચ 2026માં આની નોટિફિકેશન જાહેર થશે કે કેટલી જગ્યા પર ભરતી છે અને કેટલી પોસ્ટ છે બધી જ. મેનલી ઓછામાં ઓછી આની લગભગ વેકેન્સીની વાત કરું તો મિત્રો ઓછામાં ઓછી 5,000 જેટલી તો વેકેન્સી હોય જ છે. ઓકે, 5,000થી તો વધારે તમને વેકેન્સી જોવા મળશે, પરંતુ ઓછામાં ઓછી 5,000 જેટલી વેકેન્સી તમને ફક્ત ગ્રેજ્યુએટ લેવલની જે એક્ઝામ હોય છે એમાં તમને જોવા મળશે. અને આ જે ભરતી છે એ ઓલ ઓવર ઇન્ડિયા લેવલે હોય છે અને એક્ઝામ છે એ ગુજરાતીમાં પણ તમે આપી શકો છો. ઓકે, અને આની ફોર્મ ભરવા માટેનું જે લાસ્ટ મંથ રહેશે એ એપ્રિલ રહેશે. માર્ચથી લઈને એપ્રિલ સુધી આના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે. અને પછી જે તમારી પ્રિલિમિનરી એક્ઝામ છે આમાં કોઈ મીન્સ એક્ઝામ છે, પરંતુ કઈ ટાઈપની છે, એમસીક્યુ ટાઈપની જ છે. અને આમાં પ્રિલિમમાં જે સિલેબસ છે એ બેઠો સિલેબસ મીન્સમાં હોય છે. થોડો ઘણો એવો ફરક હોય છે, જેમ કે કોમ્પ્યુટર છે, આવા બધા વિષય એડ થતા હોય છે. બાકી બધું સેમ છે, પ્રિલિમ્સ અને મીન્સ કંઈ જ તફાવત નથી. ઓકે, બીજું હવે વાત કરીએ મિત્રો આની એક્ઝામ ક્યારે લેવાશે તો એક્ઝામ છે એ તમે અત્યારથી તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. મે જૂનથી આની એક્ઝામ તમારી જે કહેવાય એ લેવામાં આવશે. એટલે કે મે જૂન મહિનાથી એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે, મે મહિનાથી. ઓકે, અને જૂન મહિના સુધી આની એક્ઝામ ચાલતી હોય છે વેરિયસ અલગ અલગ શિફ્ટમાં. બરાબર. ત્યાર પછીની જે વેકેન્સી છે મિત્રો એ જુનિયર એન્જિનિયર માટે છે. જે લોકોએ સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય, મિકેનિકલ કરેલું હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોય એ લોકો માટે આ વેકેન્સી હોય છે. આમાં તમે ડાયરેક્ટ એન્જિનિયર લેવલની પોસ્ટ ઉપર મેળવી શકો છો. જુનિયર એન્જિનિયર હોય છે એ લેવલની પોસ્ટ છે. ઓકે, એમાં પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે. રેલવે ડિપાર્ટમેન્ટમાં તમને મૂકી શકે છે, બીજા પણ જે પણ સરકારી ડિપાર્ટમેન્ટ હોય એમાં એઝ અ જુનિયર એન્જિનિયર તમારું પોસ્ટિંગ થઈ શકે છે. ઓકે, તો આની નોટિફિકેશન જે લોકોએ ડિપ્લોમા કરેલું હોય એ લોકો પણ ઇલિજિબલ છે. ઓકે, ખાસ યાદ રાખજો, ડિપ્લોમા કેન્ડિડેટ ઓલ્સો ઇલિજિબલ ફોર ધીસ પોસ્ટ. ઓકે, આનું જે વેકેન્સી છે એ નોટિફિકેશન છે એ માર્ચમાં તમને જોવા મળશે. માર્ચ 2026માં નોટિફિકેશન આવી છે. એપ્રિલ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે અને મે જૂનમાં આની પણ એક્ઝામ લેવાશે. ઓકે, પછી હોય છે સિલેક્શન પોસ્ટ એક્ઝામિનેશન ફીસ. ઓકે, હવે મિત્રો આ સિલેક્શન પોસ્ટ એક્ઝામિનેશન શું હોય છે એના વિશે તમને ક્લિયર કરી દો. આ જે સિલેક્શન પોસ્ટ એક્ઝામિનેશનની જે ભરતી હોય છે એમાં 10 પાસ કેન્ડિડેટ પણ ઇલિજિબલ હોય છે, ફોર્મ ભરી શકે છે. 12 પાસ કરેલું હોય એમના માટે પણ વેકેન્સી હોય છે અને ગ્રેજ્યુએટ માટે પણ આમાં વેકેન્સી હોય છે મિત્રો. ઓકે, અને બીજી આમાં અલગ અલગ સ્પેશિયલ પોસ્ટ પણ હોય છે, જેમ કે જે લોકોએ નર્સિંગ કરેલું હોય કે પછી વિવિધ અલગ અલગ પ્રકારની જે પોસ્ટ હોય છે, ખાસ કરીને લાઇબ્રેરીનો કોર્સ કરેલો હોય,
એવા અલગ અલગ જે પણ ટેકનિશિયન છે, એક્સરે ટેકનિશિયન છે, પછી ડ્રાઈવર છે, ઓકે, ડ્રાઈવર મિકેનિક છે, એવી પણ અલગ અલગ વેકેન્સી હોય છે મિત્રો. એટલે કે આમાં કમ્બાઇન બધી જ અલગ અલગ વેકેન્સી તમને જોવા મળશે વેરિયસ અલગ અલગ ડિપાર્ટમેન્ટની. ઓકે, બીએસસી જે લોકોએ કરેલું હોય, બીએસસી જીઓલોજિસ્ટનો કોઈ કોર્સ કરેલો હોય બીએસસી, ઓકે, તો પણ એલિજિબલ છો. એમાં પણ અલગ અલગ વેકેન્સી આવતી હોય છે. ઓકે, તો આપ સિલેક્શન પોસ્ટ એક્ઝામિનેશન છે એમાં 10 પાસ 12 પાસ એટલે કે જેટલી પણ તમારી પાસે જે પણ ડિગ્રી હોય એ બધી જ ડિગ્રીના મુતાબિક અલગ અલગ પોસ્ટ હોય છે મિત્રો. ટૂંકમાં એટલું કહી શકાય. 10 પાસ માટે પણ હોય છે, 12 પાસ માટે પણ હોય, ગ્રેજ્યુએટ માટે પણ હોય, જે લોકોએ આર્ટ્સ કરેલું હોય, બીકોમ કરેલું હોય, એકાઉન્ટની પણ અલગ પોસ્ટ હોય છે. તો આવી અલગ અલગ પોસ્ટ હોય છે. ટૂંકમાં એવું કહેવા માંગુ છું. બરોબર. હવે આની ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થશે? તો આના પણ માર્ચ મહિનાથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ જશે અને એપ્રિલ સુધી આની એપ્લિકેશન પ્રોસેસ ચાલશે અને આની પણ એક્ઝામ છે મેથી લઈને જુલાઈ સુધી કન્ડક્ટ થશે. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો. મે મહિનાથી આની એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે. પછી આવે છે 12 પાસ માટેની જે ભરતી છે એ અહીંયા તમે જોઈ શકો છો. કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી 10+2 એટલે કે 12 પાસ, જે લોકોએ 12 પાસ કરેલું હોય, 10+12 એટલે કે જે લોકો આમાં ડિપ્લોમા ટુ આઈટીઆઈ કરી 10+ ડિપ્લોમા કે 10+ આઈટીઆઈ કરેલું એ લોકો એલિજિબલ નથી. 10+2 નો આ મતલબ શું થાય છે? 10 સાથે 11 12 કરેલું હોય એ લોકો માટેની આ વેકેન્સી છે. ઓકે, એપ્રિલ 2026માં આના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થશે અને આની પણ એક્ઝામ છે એ જુલાઈ સપ્ટેમ્બર 2026માં આવતી હોય છે. હવે તમને પ્રશ્ન થયો કે આ જે ભરતી છે એનું શોર્ટ ફોર્મ શું છે? તો મિત્રો આનું જે શોર્ટ ફોર્મ હોય છે એ CHSL. ઓકે, CHSL આ ભરતીનું શોર્ટ ફોર્મ છે. તમે આના સિલેબસ છે એ બધું જોવું હોય તો તમે યુટ્યુબ પર સર્ચ કરી શકો SSC CHSL 2026 સિલેબસ. ઓકે, તો તમારે જે પણ CGL જોવું હોય, પોસ્ટ સિલેક્શન પોસ્ટ એક્ઝામિનેશન છે એનો પણ મળી જશે સિલેબસ. ઓકે, તો યુટ્યુબ પર સર્ચ કરી શકો છો. હવે આનું શું કામ હોય છે? આ બેઝિકલી ક્લર્ક ટાઈપની જોબ હોય છે. ઓકે, આમાં ક્લર્ક લેવલનું તમને કામ કરવામાં આવે છે. LDC લોઅર ડિવિઝનલ ક્લર્ક હોય, અપર ડિવિઝનલ ક્લર્ક હોય, એમાં વિવિધ અલગ અલગ સરકારી જેટલા પણ ખાતાઓ હોય છે સેન્ટ્રલ ગવર્મેન્ટના, એ બધા જ ખાતાઓમાં તમને એઝ અ ક્લર્ક તરીકે મૂકવામાં આવતું હોય છે, પોસ્ટિંગ થતું હોય છે મિત્રો. ઓકે, તો બીજું કંઈ હોતું નથી. તમે CBI હોય, ઓકે, તો CBIમાં પણ તમે એઝ અ ક્લર્ક તરીકે જોઈન કરી શકો. પછી NIA છે, નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી છે. ઓકે, તો એમાં પણ તમને ક્લર્ક તરીકે મૂકી શકે છે. ઘણા બધા જેટલા પણ સરકારી ડિપાર્ટમેન્ટ છે એ બધામાં તમને એઝ અ ક્લર્ક તમારું પોસ્ટિંગ થશે. લોઅર ડિવિઝનલ ક્લર્ક હોય, અપર ડિવિઝનલ ક્લર્ક. ઓકે, એની વાત કરું છું. ત્યાર પછી વાત કરીએ મિત્રો સ્ટેનોગ્રાફરની વેકેન્સી હોય છે. જે લોકોએ ખાસ કરીને સ્ટેનોગ્રાફરમાં બહુ સારી એવી પકડ હોય તો સ્ટેનોગ્રાફર માટે પણ એપ્લાય કરી શકે છે. આની પણ સેલેરી બહુ સારી એવી સેલેરી હોય છે. આમાં પણ 12 પાસ કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે. પરંતુ ખાસ યાદ રાખવાનું છે કે આમાં તમારા સ્ટેનો તમારી જે કહેવાય ને કે સ્ટેનોનો કોર્સ કરેલો એવું ફરજિયાત નથી, પરંતુ આમાં તમારી પ્રેક્ટિકલ ટેસ્ટ હોય છે. ઓકે, તો સારી એવી પ્રેક્ટિસ હોય તમારી તો તમે એલિજિબલ છો, આનું ફોર્મ ભરી શકો છો. તો આની પણ એપ્રિલથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થશે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તમને આની વેકેન્સી જોવા મળી રહેશે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ મિત્રો કમ્બાઇન્ડ હિન્દી ટ્રાન્સલેટર એક્ઝામિનેશન. જે લોકોએ ટ્રાન્સલેટરનો કોર્સ કરેલો હોય તો એ લોકો માટે આ વેકેન્સી છે. પછી આવે છે 10 પાસ માટેની સૌથી મોટી વેકેન્સી. ઓકે, ઓલ ઓવર ઇન્ડિયા લેવલે સૌથી હાઈએસ્ટ લેવલની વેકેન્સી છે 10 પાસ માટે. SSC MTS નોન ટેકનિકલ સ્ટાફ હવલદાર એક્ઝામિનેશન 2026 એટલે કે તમે આમાં 10 પાસ સાથે હવલદાર પણ બની શકો છો અને MTS ટાઈપની પણ પોસ્ટ હોય છે. MTS એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ. ઓકે, તો આના પણ ફોર્મ છે એ જૂન 2026થી તમને જોવા મળશે અને સપ્ટેમ્બર નવેમ્બરમાં તમારી એક્ઝામ કન્ડક્ટ થશે 2026માં. ઓકે, તો ત્યારથી આની તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. અને આમાં કંઈ હોતું નથી. મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, જીકે બસ આ 4 સબ્જેક્ટ ઉપર જ મેઇન ફોકસ હોય છે. એમાં પણ ઇંગ્લિશ અને જીકેનું બહુ સારું એવું વેટેજ હોય છે તમારા સિલેક્શનમાં. ઓકે, તો આ 2 સબ્જેક્ટ સારા હોય તો તમે આનું પણ ફોર્મ ભરી શકો છો, તૈયારી કરી શકો છો, જે પણ લોકો અત્યારે ખાસ કરીને 10 પાસ હોય તો. ઓકે, ત્યાર પછી વાત કરીએ સબ ઇન્સ્પેક્ટર ઇન દિલ્હી પોલીસ એન્ડ સેન્ટ્રલ આર્મેડ પોલીસ ફોર્સિસ એક્ઝામિનેશન. ઓકે, હવે આ ભરતીનું શોર્ટ ફોર્મ થાય છે CPO. ઓકે, CPO. રાઈટ. હવે આ ભરતી શેના માટે છે? તો જેટલી પણ આપણી પેરામિલિટરી ફોર્સ હોય છે ને, જેમ કે BSF, ઓકે, BSF હોય, પછી CISF છે, SRPF છે. ઓકે, CRPF સોરી, SRPF નહીં, SRPF સ્ટેટ લેવલ હોય છે, CRPF સેન્ટ્રલ લેવલે હોય છે. તો આમાં તમે ડાયરેક્ટ 2 સ્ટાર વાળી કહેવાય ને કે સબ ઇન્સ્પેક્ટર લેવલની આ પોસ્ટ હોય છે. ડાયરેક્ટ તમે સબ ઇન્સ્પેક્ટર બની શકો છો આ પોસ્ટ ઉપર. ઓકે, તો આમાં મેઇનલી ઇંગ્લિશ ઉપર વધારે ફોકસ હોય છે અને આમાં પણ 2 ટાયરમાં એક્ઝામ હોય છે, પ્રિલિમ્સ અને મીન્સમાં ટોટલ ઇંગ્લિશ હોય છે અને એ પણ MCQ ટાઈપની જ એક્ઝામ હોય છે બધી. ઓકે, તો આનું પર તમે ફોર્મ ભરી શકો. 70 થી 80,000 અત્યારે તો લગભગ 1 પે કમિશન આવી ગયું એટલે લગભગ 1 લાખ પ્લસ આની સેલેરી હોય છે. ઓકે, જેટલી પણ ગ્રેજ્યુએટ લેવલની વેકેન્સી છે બધાની 1 લાખ પ્લસ સેલેરી હોય છે આમાં. ઓકે, તો બહુ સારી એવી વેકેન્સી છે. આની પર તમે તૈયારી કરી શકો છો. 170 સેન્ટીમીટર હાઇટ માગેલી છે. ઓકે, જો તમારી આટલી હાઇટ હોય, ફિઝિકલ ટેસ્ટ પણ હોય છે, તો આ પ્રમાણેની હોય તમારી તૈયારી તો તમે આનું પણ ફોર્મ ભરી શકો. મે મહિનામાં આના પણ ફોર્મ આવી જશે અને ઓક્ટોબર નવેમ્બરમાં તમને આની એક્ઝામ જોવા મળી જશે. પછી એવી જ રીતે આ જે છે એ સબ ઇન્સ્પેક્ટરની હતી. એવી જ રીતે આ છે એ SSC JDની વેકેન્સી જેને આપણે કહીએ છીએ એ કોન્સ્ટેબલ લેવલની વેકેન્સી છે. આ છે એ સબ ઇન્સ્પેક્ટર અને આ છે કોન્સ્ટેબલ. બંનેનું અલગ અલગ નથી. BSFમાં તમે કોન્સ્ટેબલ જોઈન કરી શકો છો આ એક્ઝામ ક્લિયર કરીને અને આ એક્ઝામ ક્લિયર કરીને તમે ડાયરેક્ટ સબ ઇન્સ્પેક્ટર બની શકો છો. બસ આટલો તફાવત છે. બાકી વેકેન્સી આ પ્રમાણે હોય છે, પોસ્ટ આ પ્રમાણે હોય છે. ઓકે, તો આના ફોર્મ છે એ સપ્ટેમ્બર 2026માં તમે ફોર્મ ભરી શકશો અને જાન્યુઆરી માર્ચ
સુધી આની એક્ઝામ ચાલતી હોય છે. તો 2027 સુધી આની એક્ઝામ ચાલવાની છે. જાન્યુઆરી મહિનામાં એની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે SSC JDની. અને લગભગ આની વેકેન્સી છે એ 10,000 પ્લસ ફક્ત આની વેકેન્સી હોય છે SSC JDની. ઓકે, તો આ હતી અત્યારે SSC દ્વારા જેટલી પણ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવી છે એ ભરતીઓની માહિતી. ઓકે, ગ્રેજ્યુએટ માટે અલગ છે, 12 પાસ માટે, ગ્રેજ્યુએટ માટે બીજી અલગ અલગ વેકેન્સી ઘણી બધી હોય છે. તો આ પ્રમાણેની આ અત્યારે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે SSC દ્વારા. તમે આનામાંથી કોઈ પણ એકને ટાર્ગેટ કરીને તૈયારી કરી શકો છો. ઓકે, આના પર એક સેપરેટ અલગ વિડીયો જોઈતો હોય એક્ઝામ પેટર્ન, સિલેબસ અને બુક લિસ્ટ ઉપર, તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. તો આપણે લેટેસ્ટ એક અપડેટેડ વિડીયો લઈને આવી જશું. ઓકે, તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજે આ વિડીયો પૂરતું આટલું છે.